નમસ્કાર. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું મુંબઈ સ્થિત આપણા જાણીતા સાહિત્યકાર શ્રી હરીશ દાસાણી દ્વારા પ્રાતઃચિંતન વિચાર. અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે સંકલ્પો વિવિધ કર્તા વિચાર સો અયમી દ્રશ. અપરોક્ષાનુભૂતિ પ્રકરણ ગ્રંથ શ્રી શંકરાચાર્યજી. શબ્દાર્થ: સર્વ અજ્ઞાનથી ઉપજેલું છે અને તે જ્ઞાન પ્રાપ્ત થાય પછી સંપૂર્ણ વિલીન થાય છે. વિવિધ સંકલ્પ કરતા છે. આ વિચાર તે જ છે વિચાર. જગતના ઉત્પત્તિ કારણ વિશે અનેક મત છે. તાર્કિકો પંચ મહાભૂતોમાંથી જગતની ઉત્પત્તિ માને. સાંખ્યવાદીઓ પ્રધાન એટલે કે પ્રકૃતિમાંથી. મીમાંસકો જીવોના શુભાશુભ કર્મોથી. અન્ય વાદીઓ સ્વભાવ વગેરે કારણોસર. પણ આ બધા વિચારો આદર આપવા યોગ્ય નથી. હકીકત એ છે કે આ નામ રૂપાત્મક સર્વ જગત આત્મ સ્વરૂપના અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયું છે. પ્રકાશ આવે તો અંધકાર જાય, તે જ રીતે આત્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય તો આ નામ રૂપાત્મક જગત આત્મ સ્વરૂપમાં નિશેષ લીન થઈ જાય. હું આમ કરીશ, હું ભોગવીશ, આ પ્રકારના જીવના સંકલ્પો અથવા અંતઃકરણના પરિણામો છે કરતા આ પ્રતીત થતા જગતના. આ પ્રતીતિ ભ્રામક છે. આ પ્રકારનો જગતના ઉત્પત્તિ કારણનો વિચાર તથા જગતના કર્તા સંબંધનો વિચાર વારંવાર કરવો જોઈએ. આ વિચાર આત્મ સ્વરૂપના યથાર્થ જ્ઞાન માટેનું એક સાધન છે. અસ્તુ.